નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો અને ઇંગ્લિશનું પેપર એકદમ જોરદાર લખીને આવ્યા હશો. કોઈ પણ જાતની સિલી મિસ્ટેક નહીં કરી હોય અને બધા ગ્રામરના પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવેલા હતા ક્લાસની અંદર એ જ પૂછાણા છે. અને સાથે સાથે બીજું જે એસે કે ઈમેલ છે, રિપોર્ટ છે, એપ્લિકેશન છે, આ પણ બધું ટેક્સ્ટ બુકના લેસન આધારિત જ પૂછાણું હતું. બરાબર છે? તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ફટાફટ આપણે સોલ્વ કરીએ પેપરને. સેક્શન એ ટ્રુ ફોલ્સ થોડાક બહુ નહીં, થોડાક ટ્રિકી હતા. આમ તો જેને કર્યા હશે ને મોક એક્ઝામમાં લખ્યું હશે ને વાંધો નહીં આવ્યો હોય. વેન ઇમોશન હેવ યુ ટેકન ઓવર ઇટ બીકમ પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી. ઇટ નોટ બીકમ પોસિબલ આવે એટલે આ કેવું છે? ફોલ્સ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ is subset of the ecological footprint. Yes, it is true. ચેપ્ટર નંબર 10 માંથી છે. ગ્રીન ચાર્ટર. ટાઇટલ્સ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. યસ, ઇટ ઇઝ ટ્રુ. લવ ઇઝ નોટ ફ્રીવેર. ના, એ ફ્રીમાં મળતો જ એક પ્રોગ્રામ છે લવ. બરાબર છે? ઇટ ઇઝ ફ્રી. તો અહીંયા કીધું છે નોટ અ ફ્રીવેર, તો કેવું થશે? ફોલ્સ. નિયરેસ્ટ મિનિંગ આ થોડાક અમુક કદાચ ખોટા પડી શકે એવા છે. ડ્રિઝલિંગ એટલે હાઈ, લાઇટ રેન, સોરી એલિમિનેટ એટલે થશે રિમૂવ. આ મેં પૂછ્યું હતું આપણી મોક એક્ઝામમાં. ટ્રાઇવલ એટલે થશે સ્મોલ, જેનું કાંઈ ઇમ્પોર્ટન્સ ના હોય એવું. પછી છે એક તમારે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એન્ડ રાઇટ યુ નીડ ટુ રાઇટ ધી અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન અગેન્સ્ટ સેન્ટેન્સ. સો ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ સો ધેટ આપેલું છે એટલે એમાં શું આવશે? સો ઇન્ટેલિજન્ટ that he can convince anybody. શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આમાં આવશે રિઝલ્ટ. ટુ અને સો ધેટ એમાં શું આવશે? રિઝલ્ટ. સલીમ અલી used to watch birds when he was at his maternal uncle's home. અહીંયા used to આપેલું છે. used to એટલે હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. હેબિચ્યુઅલ પાસ્ટ આપણા ક્લાસમાં આપણે કેટલી વાર કર્યું છે હેબિચ્યુઅલ પાસ્ટ. બધું નોન જ હતું, કાંઈ અનનોન નથી પૂછાણું ને એકદમ ઇઝી પેપર છે. ધ્યાનથી તમે કરેલું હોય તો વાંધો ના આવે. આરામથી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સથી 80 જેટલા માર્ક્સ આમાં સ્કોર કરી શકે છે જો પ્રોપરલી પ્રેઝન્ટેશન સાથે લખ્યું હોય તો. ઓલ ધ ટ્રેન્સ હેવ બીન કેન્સલ ટુડે બીકોઝ ઓફ હેવી રેન. તો શા માટે કેન્સલ થઈ છે? એક્સપ્રેસિંગ રીઝન. બીકોઝ ઓફ, અહીંયા બીકોઝ આપેલું છે, રીઝન આવશે. એના પછી આશીષ, વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ? ગિવિંગ એડવાઇસ, સલાહ આપવાની વાત છે. સલાહમાં હંમેશા શુડ જ આવશે. અહીંયા મસ્ટ ના આવે, હેવ ટુ ના આવે અને વુડ એ ના આવે. સી ઓપ્શન ઇઝ કરેક્ટ. મિસ્ટર પટેલ, વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ યુએસએ? યુએસએ શા માટે મોકલવો છે? એક્સપ્રેસિંગ પર્પઝ. મેં આમાં કીધું હતું, આમાં તમારી મિસ્ટેક થઈ શકે છે. જ્યારે પર્પઝ આપેલું હોય ત્યારે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે અને અહીંયા આઈએનજી વાળું રૂપ નથી, એટલે વિથ અ વ્યૂ ટુ વાળું નહીં આવે. અને ઇન ઓર્ડર ટુ પછી આઈએનજી વગરનું રૂપ આવે, તો અહીંયા આઈએનજી વાળું છે એટલે આ પણ ના આવે. તો આમાં વધુ એક જ, આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ સો ધેટ હી કેન અર્ન મોર મની. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. અહીંયા કુડ આપેલું છે જે પાસ્ટ ટેન્સ શો કરે છે એટલે એ નહીં આવે. પારુલ, હાઉ ડઝ ડોક્ટર શ્રુતિ ટ્રીટ ધ પેશન્ટ્સ? કેવી રીતે ટ્રીટ કરે છે પેશન્ટને? મેકિંગ સપોઝિશન. આ તો ભાઈ બોર્ડે પૂછવું જ પડે. મેકિંગ સપોઝિશન એમાં વગર હાલે જ નહીં. આમાં આવશે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વે, સીધું દેખાય આવે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. વિપુલ, વિચ શર્ટ હેવ યુ વોર ટુડે? આજે તે કયો શર્ટ પહેર્યો હતો? ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો આમાં આવશે I have wore the same shirt that my brother wore yesterday. જે મારા ભાઈએ ગઈકાલે પહેર્યો હતો એ જ શર્ટ આજે હું પહેરીને આવ્યો છું. એટલે એ જ સેમ શર્ટ એટલે એ જ વસ્તુની વાત આજના સંદર્ભમાં કરે છે, ગઈકાલના સંદર્ભમાં કરે છે, જે આજે એને પહેર્યો છે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. વી હિયર ધ નોઇઝ ઓફ ધ બર્ડ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ અહીંયા સમય બતાવે છે. સમય બતાવે ત્યારે શું આવશે? વેનથી પ્રશ્ન બનશે. વેનવાળા બે આપ્યા છે જો. તો અહીંયા શું આપ્યું છે? હિયર એટલે સાદો વર્તમાન કાળ આપ્યો છે તો ડુ વાળું સેન્ટેન્સ આવશે. વેન ડુ વી હિયર ધ નોઇઝ ઓફ બર્ડ્સ? સરિતા
હીડ એટલે છુપાવવું. હીડ અહીંયા પાસ્ટ ટેન્સ આપ્યું છે. હર સિસ્ટર્સ પર્સ ઇન ધી કપબોર્ડ. અહીંયા હર સિસ્ટર્સ પર્સ એટલે એના કોઈ વસ્તુનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ આપેલો છે એટલે વૂઝથી સેન્ટેન્સ બનશે. તો વૂઝ વાળું એક જ સેન્ટેન્સ આપ્યું છે પણ જોવું પડે ડીડ આપેલું છે ને, હા છે. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પાવ ઇન હિઝ હેન્ડ. એના હાથમાં પંજો લઈ લીધો. પાવ શું લીધું છે? વોટ વાળા બે સેન્ટેન્સ છે. એમાં અહીંયા હેલ્ડ આપેલું છે. તો હેલ્ડ આપેલું છે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય કરો ત્યારે આગળ ડીડ અને પાછળ મૂળ રૂપ લાગી જાય. બરાબર? તો અહીંયા ડીડ છે, અહીંયા ડીડ છે. અહીંયા જુઓ તમે, અહીંયા હોલ્ડ છે, અહીંયા હેલ્ડ છે. બરાબર છે? તો અહીંયા આવશે વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ઇન હિઝ હેન્ડ. હેલ્ડ આ એનું મૂળ રૂપ છે, સોરી પાસ્ટ ટેન્સ છે. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ આ રીતે થાય. આ V1, આ V2 અને આ V3. બરાબર? તો આપણે એનું સાદું રૂપ એટલે કે ઓપ્શન એ ઇઝ કરેક્ટ, કેમ કે ડીડ આપ્યું છે અહીંયા હોલ્ડ એટલે કે એનું મૂળ રૂપ આવી જશે. આગળ ડીડ યુઝ થયું છે એટલા માટે. આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ્સ. હું એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરું છું મારા મિત્રો સાથે. તો કેવું ફીલ કરું છું? કેવું એટલે હાવથી પ્રશ્ન બનશે. 18માંથી 18 માર્ક આવી જાય જો તમારા નિયરેસ્ટ મિનિંગ ખોટા ન હોય તો. બરાબર છે? બાકી 18માંથી 15 તો આરામથી આવી જાય એવું ઇઝી હતું. પછી સેક્શન બી પેરેગ્રાફ પર ધી ક્વેશ્ચન આન્સર જ છે. સેક્શન બી સી આમાં પોયમમાં તમે જોઈ શકો છો કે પોયમ પહેલાં આપણે આમાં આવી જાય શોર્ટ નોટમાં. મેં તમને કીધું હતું યુનિટ નંબર 1 થી 5ની શોર્ટ નોટ કરી લેશો એટલે એમાંથી એક શોર્ટ નોટ તો 110% આવશે જ. અને બોર્ડની પણ ફેવરિટ, મારી પણ ફેવરિટ, ધ ટાઇટલ જસ્ટિફાઈ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, યુનિટ નંબર 4 નાની વાળું ચેપ્ટર. રાઈટ? એ બોર્ડે પૂછેલી છે. અપ્રોપ્રિએટનેસ ઓફ ધી ટાઇટલ એડજસ્ટમેન્ટ. એને થોડોક સારો વર્ડ યુઝ કર્યો છે, અપ્રોપ્રિએટનેસ. રાઈટ? એમાં તમે જસ્ટિફાઈ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ પણ લખી શકો અને એ જ લખવાનું હતું. બીજું છે વોલ્ટ, અ મેન ઓફ ઇમેજિનેશન એન્ડ ક્રિએટર, યુનિટ નંબર 2માંથી પૂછેલી શોર્ટ નોટ. એટલે યુનિટ નંબર 1 થી 5ની તમે શોર્ટ નોટ કરી લેશો તો એમાંથી એક શોર્ટ નોટ તો 110% બોર્ડે પૂછવી જ પડે અને આવે જ છે એમાંથી. રાઈટ? આઈ હોપ બધાને આવડી ગઈ હશે. ચલો, ફિલિંગ ધ બ્લેન્ક્સ. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ, હવે જો પેલું જેને વર્ઝન આપ્યું છે, હવે પોઝિટિવ વર્ઝન અહીંયા ન આવે. શું કામે? કેમ કે ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ આવશે, બહુવચન આવશે. એટલે અહીંયા આવશે 32માં આઉટકમ્સ. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન ધ વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર ટુમોરો. અહીંયા આવશે 34. આ પણ ઇઝી હતું. ધેન સેક્શન સી ન્યૂઝ ક્લિપિંગ અને પેરેગ્રાફ પર ધી કોમ્પ્રિહેન્ઝન, પેરેગ્રાફ પર ધી ક્વેશ્ચન આન્સર અને ન્યૂઝ ક્લિપિંગ. હા, વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી, કંચનજંગા. રાઈટ? એમાંથી પેરેગ્રાફ પૂછવાનો છે. અને આ ઘણી વખત આપણે પણ ટેસ્ટમાં પૂછેલું છે શ્રોડવાળું. બરાબર છે? ધેન આફ્ટર સ્ટાર્ટ લાઈક ધીસ, એક્ટિવ પેસિવ, ચેન્જ ધ ટેન્સ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ એકદમ એટલે એકદમ ઇઝી 10th સ્ટાન્ડર્ડમાં જે પૂછાય છે એ ટાઈપના અહીંયા પૂછેલા છે. જોઈએ, વેન આઈ રીચ ટુ ધ સ્કૂલ ધ બોયઝ વર પ્લેઇંગ. હવે જો અહીંયા વેર પ્લેઇંગ આપેલું છે એટલે અહીંયા શું આવશે? વેર પ્લેઇંગ આપેલું છે એટલે આ કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. એનું અહીં નીચે આપ્યું છે વોઝ બીંગ, પછી ડેશ ડેશ ડેશ. તો વેન આઈ રીચ ટુ ધ સ્કૂલ ધ ફૂટબોલ વોઝ બીંગ પ્લેડ બાય ધ બોયઝ. પછી આપ્યું છે ધ ગર્લ્સ વેર અરેન્જિંગ ધ ચેર્સ ઓન ધ ગ્રાઉન્ડ. અહીંયા આવશે ચેર્સ વેર બીંગ અરેન્જડ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ ગર્લ્સ. પછી આવશે ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ ગર્લ્સ. ધ ઇન્સ્ટ્રક્શન્સ વેર બીંગ ગિવન. અહીંયા ઇન્સ્ટ્રક્શન બહુવચન થઈ ગયું એટલે અહીંયા વેર બીંગ આવશે, વોઝ બીંગ નહીં આવે, વેર બીંગ આવશે. વેર બીંગ given થઈ જશે ટુ ધ ગર્લ્સ બાય ધ સ્પોર્ટ્સ ટીચર. ધ પ્રિન્સિપાલ વોઝ વોચિંગ ધેમ. અહીંયા ધેમ છે એ આ વાક્ય આગળ જાય તો શું થઈ જાય? અને સાથે શું આવે? વેર. they were being watched. being લખવું જરૂરી છે.
They were being watched by the principal. A meeting is held in the hall. Is નું will be કરવાનું છે. A meeting will be held in the hall. The principal will come to address the students. He will tell them that exam is near and you have to prepare well. બહુ ઇઝી હતું. દેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર યુનિટ નંબર 1 માંથી એક પેરેગ્રાફ રાખી દીધો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે. બે જણા વચ્ચેની વાતચીત છે તમારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાની છે. તો CSR ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે સંયોજક તરીકે આસ્ક્ડ કસ્ટમર ઇફ, કેમ કે પેલું સેન્ટેન્સ પેલો વર્ડ છે એ WH વર્ડ નથી એટલે ઇફ આવશે. ઇફ હી પેલા કરતા આગળ આવી જશે. હી કુડ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી, કેમ કે યસ આપેલું છે. કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી હેડ શોર્ટમાં આન્સર આપ્યો છે એટલે ઉપરથી કનેક્ટ કરીને લખવું પડે. મેં ક્લાસમાં ઘણી વાર કીધું છે. હી હેડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ ધેટ he were getting good. આર નું શું કરવું પડે? વેર. ગુડ એટ ઇટ. કસ્ટમર થેન્ક્ડ હિમ. બસ એટલું જ. કસ્ટમર થેન્ક્ડ હિમ. અહીંયા હિમની બદલે હર લખેલો છે તો પણ ચાલશે, કેમ કે કસ્ટમર મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વેરી ફ્યુ ચિલ્ડ્રન કમ્પેરિંગ, સરખામણી કરે છે. હવે જો આ બધામાં ડિગ્રી આપેલી છે, જ્યારે કમ્પેરિંગ આપે ત્યારે ડિગ્રીનો યુઝ કરવાનો હોય. વેરી ફ્યુ ચિલ્ડ્રન આર મોર ઇન્ટેલિજન્ટ ધેન હર્ષિવ. વેરી ફ્યુ ચિલ્ડ્રન આર મોર ઇન્ટેલિજન્ટ ધેન હર્ષિવ. વેરી ફ્યુ ચિલ્ડ્રન આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર્ષિવ. અહીંયા બે સરખા નથી. હર્ષિવ કરતાં બહુ વધારે ઓછા બાળકો એવા હોય છે કે જે વધારે ઇન્ટેલિજન્ટ હોય છે. તો વેરી ફ્યુ ચિલ્ડ્રન આર મોર ઇન્ટેલિજન્ટ ધેન. હવે ધેનમાં જો અહીંયા સ્પેલિંગમાં જ ખાલી મિસ્ટેક છે. અહીંયા ધેન આ આવશે THN, ધેન હર્ષિવ. હર્ષિવ કરતાં હોશિયાર બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે. પ્રિયા સિંગ સોંગ્સ, મેનર ઓફ એક્શન બધા લોકોને આવડી જાય. એઝ ઇફ સી વેર. શ્રેયા ઘોષાલ. ધ સ્ટ્રોમ બ્લ્યુ સો ફ્યુરિયસલી. હવે જો અહીંયા બ્લ્યુ આપેલું છે એટલું ભયાનક રીતે વાવાઝોડું ફૂંકાણું કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ધેટ મેની ટ્રી ફેલ ડાઉન. ફોલ ડાઉન નહીં આવે. ધેટ અહીંયા સો પછી હંમેશા ધેટ જ આવશે. આ બે તો નહીં નીકળી ગયા અને આમાં ફોલ આપેલો એટલે આ નીકળી ગયું. ધેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન. ઇઝ ધીસ ધ સેમ શર્ટ. હવે જોજો અહીંયા આગળના સેન્ટેન્સમાં જે પૂછાણું હતું ડાયલોગ વાળું ફંક્શન એવું જ અહીંયા આપેલું છે. ઇઝ ધીસ ધ સેમ શર્ટ ટોકિંગ અબાઉટ થિંગ ઓર પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. હવે સેમ શર્ટની વાત કરે છે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. અહીંયા સમજાવું છું શું કામે. અહીંયા એઝ ના આવે કેમ કે આ ગ્રામેટિકલી એઝ વોઝ વોન એવું ના હોય. ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે સેન્ટેન્સ. ધેટ વોઝ વોન બાય ધ બ્રધર યસ્ટરડે. અહીંયા સેમ સાથે ધેટ ન આવે એટલે અહીંયા કોઈ વસ્તુની વાત કરે છે શર્ટ એટલે વિચ આવશે. વિચ વોઝ વોન બાય યોર બ્રધર યસ્ટરડે. કે આ ઈ સેમ શર્ટ છે કે જે તારા ભાઈએ ગઈકાલે પહેર્યો હતો. પૂછે છે. ઇફ યસ હેડ વોકડ ફાસ્ટર, જો એ ઝડપથી ચાલ્યો હોત, કન્ડિશન ઇન ધ પાસ્ટ, હી કુડ રીચ સ્કૂલ ઇન ટાઈમ. હી કુડ હેવ રીચ સ્કૂલ ઇન ટાઈમ. હી મે હેવ રીચ સ્કૂલ ઇન ટાઈમ. આ હી કેન તો આવશે જ નહીં. આ કુડવાળા બેમાંથી કોઈ પણ એક આવી શકે છે. હી કુડ રીચ સ્કૂલ ઇન ટાઈમ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. કમ્બાઇન ધ સેન્ટેન્સ અલગ અલગ રીતે ફ્રેમ થઈ શકે છે. આ અપેક્ષિતમાં પણ આપેલો હતો અને આપણે ક્લાસની અંદર સોલ્વ કર્યું છે. ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ. અને આ સેમ્પલ પેપર GSEBનું જે સેમ્પલ પેપર છે એની અંદર પણ આ ક્વેશ્ચન આપેલો છે. ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ. ધ ચેક વોઝ drawn in the favor of her friend. મિતાલી had insufficient balance in her bank account. હવે રિવર્સમાંથી તમારે ચાલુ કરવું હોય તો સિન્સથી વાક્ય બનાવવું પડે. સિન્સ Mitali had insufficient balance in her bank account, by comma, the check was drawn, the check which was drawn in favor of her friend did not get cleared. Because the sentence બનાવો તો starting થી કરવું પડે. The check did not get cleared which was written in favor of her friend because Mitali had insufficient balance in her bank account. Right?
તો આ રીતે બેમાંથી કોઈ પણ રીતે કર્યું હશે. સિન્સ, એઝ, બેથી સેન્ટેન્સ બનાવતો વાક્યની સ્ટાર્ટિંગમાં આવશે, બીકોઝથી સેન્ટેન્સ બનાવતો વાક્યની વચ્ચે આવશે. હવે આંટ ચેપ્ટર નંબર 5 માંથી સેકન્ડ પેરેગ્રાફમાંથી અહીંયા તમને પેરેગ્રાફ મૂકી દીધો છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ, રાઈટ. The ants organize the work in this way while is correct. While some were carrying up the beats અને beats, તો beats એટલે કણ, BITS, beats એટલે કણ, of the insects in front and clear away any sand or stone that obstruct the way. કે જે અહીંયા સ્ટોન પથ્થરની વાત કરે છે, કે જે વુ તો મનુષ્ય માટે વપરાય ના આવે, ધેટ આવશે. એના પછી છે હાઉ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, અને અહીંયા ઓરમાં છે સ્ટોરી રાઇટિંગ, પણ સ્ટોરી રાઇટિંગ ખાલી ને ખાલી બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે જ છે, અંધ વિદ્યાર્થીઓ માટે જ છે, બરાબર છે. એના આ પોઈન્ટર્સ ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવીને લખવાનો હતો, રાઈટ. બહુ ઇઝી હતું. કાર્ટૂન સિરીઝ આપણી મોક એક્ઝામમાં પૂછાયેલો, સુપરસ્ટિશન આપણી મોક એક્ઝામમાં પૂછાયેલો છે. એના પછી માય ફેવરિટ નેશનલ લીડર, ધેટ ઇઝ ઓલ્સો આસ્ક્ડ ઇન અવર મોક એક્ઝામ, રાઈટ. ધેન આફ્ટર સ્પોર્ટ્સ ડે છે તમારી, યુ આર ઇન્વાઇટેડ એઝ અ ચીફ ગેસ્ટ ઓન ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ એન્ડ યુ હેવ ટુ ડિલિવર અ સ્પીચ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન અ લાઈફ, રાઈટ. ઓર યુ હેવ ટુ રાઇટ એપ્લિકેશન ફોર ધ કોમ્પ્યુટર ઓપરેટર. આની અંદર ડિગ્રીમાં આવશે BCA અથવા તો MCA, BCA એન્ડ MCA. પછી આવશે આમાં પ્રિન્સિપલને અપ્લાય કરવાની છે 10 days માટે લીવ, એના માટે એપ્લિકેશન લેટર લખવાનો છે, ઈમેલ કરવાનો છે. બેયના ઈમેલ એડ્રેસ આપેલા જ છે. આ આડાવડા લખેલા હશે તો માર્ક્સ નહીં મળે. 2માં આવશે પ્રિન્સિપાલ, ફ્રોમમાં આવશે વિશ્વા 2001@sml.com. એના ઓરમાં હતો રિપોર્ટ રાઇટિંગ, ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન, રાઈટ. આઈ હોપ બધા લોકોએ ઈમેલ જ લખ્યો હશે, કેમ કે એમાં ફોર્મેટના માર્ક્સ પણ તમને મળે છે, અને સારા પ્રેઝન્ટેશન સાથે આખું પેપર લખ્યું હશે, રાઈટ. ઠીક છે, જેવું પેપર ગયું છે એવું, રાઈટ. હવે તમારો લગભગ 4 ચેપ્ટર પતી ગયા છે, 4 પેપર પતી ગયા છે, 3 જ પેપર બાકી છે, સ્ટેટિસ્ટિક્સ, ગુજરાતી અને SPCC, અને જેને કોમ્પિટિશન એ કોમ્પ્યુટર, રાઈટ. તો હવે હાથી આખો નીકળી ગયો છે, ખાલી પૂંછડી જ બાકી છે. હારી નથી જવાનું, તમારા લોકોએ એકદમ ફોકસ સાથે મહેનત કરીને બાકીના 3 પેપર પણ, બાકીના આ જે 4 પેપર જેવા ગયા છે એનાથી પણ વધારે સારા આ પેપર આપવાના છે. સો ઓલ ધ બેસ્ટ ફોર ધ રિમેનિંગ 3 પેપર્સ, અને એમાં પણ તમે આવું સારું પરફોર્મન્સ જ કરશો એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ.